સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 255. ગોપાળદેવે 254માં લખ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવામાં જીવને શું નડે છે? એણે તો કહ્યું છે હું ભગવાન છું, હું બીજો મહાવીર છું, હું વિતરાગ છું, હું પરમાત્મા છું, હું સિદ્ધ સદ્રશ દશામાં છું, હું અવિષમ ઉપયોગમાં છું. તો કેમ નથી થતું? આ થઈ ગયું હોય તો સમકીતી હોય હજુ તો જ્યાં ત્યાં માથા નમે જ નહીં ને. આ પત્રમાં ખબર પડશે કે ગોપાળદેવે એમ કેમ કહ્યું છે. 411માં કહ્યું ગોપાળદેવે કે અશરીરી ભાવે આ કાળે જીવી ન શકાતું હોય. અશરીરી ભાવ, સિદ્ધ ભગવાનને શરીર નથી, અશરીરી છે. એટલે ભાવ ક્યાં છે? સ્વભાવ. અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. વચનામૃત 411. પણ અમે તો છીએ. રાયચંદભાઈ રેવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2 તે બેઠા છે. અમે છીએ ને, તો અશરીર ભાવે જીવીએ છીએ અમે. તો અશરીર ભાવ વધારે કે ચરમ શરીરી પણ વધારે? ચરમ શરીર એટલે છેલ્લો દેહ હોય, પછી મોક્ષે વયા જાય. શાસ્ત્ર રીતે વ્યાખ્યા કરીએ તો જૈન રામાયણમાં 63 શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન મુનિસુવ્રતના સમયમાં રામ થઈ ગયા. રામ ચરમ શરીરી જૈન પ્રમાણે. સીતા ચરમ શરીરી નહીં. સીતાએ જ્યારે ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગ પ્રગટ્યો, સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો. ચરમ શરીરી રામ એને મનાવા જાય છે કે ચાલો ભોગ ભોગવીએ. કોણ કહે છે? ચરમ શરીરી રામ. આ અશરીરી ભાવે કે લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવામાં આવ્યો છું. એટલે ચરમ શરીર પણ આગળ કે ભાવની સિદ્ધ પણ આગળ, અશરીરી ભાવ આગળ. સમજાય એવું છે ને. આમાં શાસ્ત્ર ન વાંચ્યા હોય તોય ચાલે, કાશી ન ગયા હોય તોય ચાલે, સંસ્કૃત ન આવડતું હોય તોય ચાલે. તદ્ભુ મોક્ષગામી એવા રામ પૂર્વાશ્રમમાં સીતાને વિનંતી કરે છે. બહુ લાંબી કથા છે. તો રાવણ લઈ ગયેલો અને પછી લોક અપવાસ સહન ન થયો એટલે રામે છોડી દીધા જંગલમાં ને સગર્ભા અવસ્થામાં ને બધું. બહુ લાંબી વાત છે. પણ પછી સીતાને ખબર પડી કે આ સંસારનું રૂપ આ છે. રામ મનાવે છે કે પહેલાંની જેમ પાછા સુખેથી આપણે ભોગ ઉપભોગમાં જીવન ગાળીએ. પછી તો અત્યારે તો રામ ઓમ નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધાણમાં છે. આ તો લાંબી કથા છે. અહીંયા વાત તો આપણે ગોપાળદેવને ઓળખવાની. ગોપાળદેવ એમ કેમ કહ્યું છે 680માં કે અમે બીજા શ્રી રામ છીએ, અમે બીજા શ્રી મહાવીર છીએ. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો આપણને કહે છે. દાલ દીધું એવું લાગે ને, દુર્ભાગ્ય જીવો આપણે બધા. હીનપુણી જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે, ગોપાળદેવ કહે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો. એ રામને માનનારો અહીંયા આવો, એ મહાવીરને માનનારો અહીંયા આવો. કેમ? તમારી આ દશા જોઈને નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે. કઈ દશા? મુંબઈ 18 સુદ 13 1947. આ પત્ર શા માટે લખ્યો? સૌભાગભાઈ પૂછે અવારનવાર. છૂટ હતી અને વડીલ હતા ને, પિતાના પિતા જેવડા, 44 વર્ષનો ફરક. એટલે દાદાને ને પૌત્રને સંબંધો એવો. ગોપાળદેવ 22 વર્ષના, સૌભાગભાઈ 66 વર્ષના વડીલ. હમણાં તમારી દશા કેમ વર્તે છે એમ સૌભાગભાઈ લખે. એટલે ગોપાળદેવ દશા લખે કે દશાનું ટૂંકું વર્ણન લખું છું, તમે પૂછ્યું એટલે. આપણે પૂછીએ તો આપણને કંઈ ન કે કાંઈ મૌનમાં હોય. સૌભાગભાઈની છૂટ હતી. હવે આખી ઝાકપ આવી ગઈ છે, વંચાતું નથી.
મેં કંઈક ગોખી નાખ્યું હોય ને તો સૂતા સૂતા હું એનું સ્મરણ કર્યા કરું, કંઈક ગવાય એવું લખો તો આત્મસિદ્ધિ લખી નાખી 1.5 કલાક. આ દરવાજાની બહાર વિનંતી કરેલી. ત્યારે વડવા આશ્રમ નહોતો, એમાં પ્રભુશ્રીજી વચમાં હતા. 6 પદના પત્રમાં કેમ પ્રભુશ્રીજી વચમાં હતા? વચમાં કેમ મુખ્ય જ હતા ત્યાં? તો અહીંયા સૌભાગ્યબેને કહે છે પ્રભુશ્રી તો બોલી જ ન શકે. 14 વર્ષ મોટા પ્રભુશ્રીજી, જૈન સાધુ, ખંભાતના આચાર્ય થવાના હતા. હાથ જોડીને જ ઊભા રહે. સૌભાગ્યબેન કહે છે તમે કહો ને ક્યાંક સાહેબને કે હું એ જ પેરવીમાં છું, કે હું કહેવાનો જ છું. કયું? ગોપાલ હા કે ન કહ્યું કાંઈ. 20 દિવસ પછી અહીંયાથી આણંદ ગયા, આણંદથી નડિયાદ ગયા, અને આસોવદ એકમ સંવત 52માં એકી કલમે આત્મસિદ્ધિ લખી નાખી. સૌભાગભાઈ કહેલું 6 પદનો પત્ર. પ્રભુશ્રીજી કહે છે હું મરી જઈશ તો? મરી જવાનો વાંધો નથી. લખે છે પત્ર છે પ્રભુશ્રીજીનો કે લલ્લુજી નામનો એક વાણિયો, એ નામે લલ્લુ હતું, સુરતમાં મેલેરિયાની કસર 8 મહિના ચાલી કે મરી ગયો છે. હું મરી જઈશ તો શું થશે? મોતનો ડર નથી, સંકિત વગર જઈશ તો શું થશે મારું? રડતા રડતા પત્ર લખે છે. ગોપાલદેવ અવલોકન શક્તિ જબરી હતી, જ્ઞાનથી તો બધું જાણે જ, અંતર્યામી હતા. ત્યાં તો રેળાયેલા અક્ષર છે, કલમથી લખે ને શાય અક્ષર રેળાયેલા, કારણ રડતા રડતા લખ્યો જ પત્ર. 6 પદનો પત્ર લખ્યો મુંબઈથી. વચનામૃત 493 અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુજી. આત્મસિદ્ધિ લખી. મૂળ પ્રત હસ્તાક્ષરની અહીંયા છે, ગોપાલદેવના અક્ષરવાળી ઓરિજિનલ આત્મસિદ્ધિ. એની 4 પ્રત બનાવેલી એ છે, મૂળ આ છે. આ બધું આંખે દેખાય એવા સાબિતીવાળી વાત છે, માની લેવાની વાત નથી. ટીલા ટપકા કરીને માથું નમાવાની. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને ઘરે જઈને સ્થિરચિત્તથી વિચારવું, પછી માથું નમાવાનું. ગમે તે માથું ન નમે રાખવાનું. વચનામૃત 466 પહેલો બોલ છે પેટલરનો પત્ર. ગમે તે માથું નમાવે છે એટલે આત્મા સિવાય બીજું કેમ જોતું છે એને. અનંતકાળથી ભિખારી જ છે આ. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, ભિખારુપણું મટી જાય. તો આપણને કેમ ખબર પડે કે આની પાસે ધર્મ છે? એ મુમુક્ષુ હોય, મોક્ષનો ઈચ્છુક હોય, મોહાસક્તિથી મૂંઝાણો હોય, દોરો ધાગો, સર્ટિફિકેટ, નેમ પ્લેટ લેવા ન ગયો હોય તો, તાવ મટાડવા ન ગયો હોય તો, પરણવા ન ગયો હોય તો, સંતાન જોતા હોય એટલે ગયો હોય તો, ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ મંજૂર નથી થતો એટલે ગયો હોય, આત્મા માટે ગયો હોય, એ ઓળખી જાય કે મારે જે માલ જોઈએ છે અહીંયા નથી. તો સોનું જોતું હોય તો ભાજીવાળા પાસે જાય. આપણે અનંતકાળથી આ જ કર્યું છે, ભાજીવાળા પાસે જઈને ઊભા રહ્યા છે કે સોનું આપો તો કાચી આગળ મળે. 631માં ગોપાલદેવે લખ્યું છે આ ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી. એ માર્ગ જુદો છે, એ તત્વ જુદું છે. ઠેકાણે ઠેકાણેથી ન મળે. જ્યાં જઈને પૂછીએ સૌ થાપે અહમ એવું કે આવો. ઓમ મથાળે લખ્યું ઓમ. ઘણીવાર જૈનને એમ થાય, જન્મે જૈન હોય ને, ખાસ અભ્યાસ ન હોય કે આ તો વૈષ્ણવનું લખ્યું ઓમ. આ એક અક્ષરમાં 9કાર મંત્ર છે. આ પંચ પરમેષ્ઠી પદ ઓમ. પદાર્થ વિજ્ઞાન છે આ બ્રહ્માંડનું. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઓપન્નેવા, ધ્રુવેવા, વિગન્નેવા. ઓમ બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા અજન્મ અ, વિષ્ણુનો ઉ પાલે પોષે, અ ઉ, અને મહેશ સંહાર કરે, અ ઉ મ. તો માથે બિંદી છે, આજ્ઞા સૂચક છે. 9કાર મંત્ર. નમો અરિયંતણમ અ, નમો સિદ્ધાણમ અશરીરી અ વત્તા આ, નમો આયર્યણમ આ આ, નમો ઉદ્દયણમ ઉ આ ઉ ઔ, નમો લોયે સવસવણમ સાધુ એટલે મુનિ, વ્યંજન અનુનાસિક ફાડીઓમાં થાય ઓમ. આજ્ઞા બિંદી આવી ઓમ. એક અક્ષરમાં 9કાર મંત્ર છે. એટલે જૈન હોય તો ભડકવાનું નહીં કે કુપદ ઓમ કેમ લખ્યું છે. ઘણા પૂછે ઓમ તત્ સત ને એવું કેમ લખ્યું છે. વસ્તુ મૂળ પકડાઈ જાય ને પછી આત્માનું જ લક્ષ થઈ જાય પછી. એટલે પોતાની બુદ્ધિએ જો ગોતવા જાય ધર્મ તો મળે એમ નથી. અનંતકાલથી આ જ કર્યું છે એણે. નિચ્છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ, સંત કૃપા સે પામીએ સો હરી સબસેઠ. દીવે દીવો થાય પણ આ દીવો એવો ગોતે પોતાને જેવો જ બુજાઈ જાય એવો.
દીવો દીવો થાય એટલે આત્માનો અનુભવ થયો છે એ ગુરુ, ગમે એ નહીં, વેશધારી નહીં, બાહ્ય ત્યાગીઓ એ નહીં, ક્ષયોપશ્મીઓ એ નહીં, બધા શાસ્ત્રો મોઢે આવડતા હોય, આત્માનો અનુભવ થયો એ. હમણાં આગળ આવશે કોણ કહેવાય? આ આપતા અને પ્રાપ્ત પુરુષ કહેવાય. પ્રાપ્ત એટલે જેની પાસે છે, આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય એ. 777માં કુપાદો લખ્યું છે ઈડરના પત્રમાં, આપ્ત અને પ્રાપ્ત જોઈએ. ઓમ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંતજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી જો પરમાનંદજી. મૂળ તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનું વાક્ય છે, નિષ્કુલન મહારાજે લખ્યું છે. ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ હતો એને. સ્વામિનારાયણની ગાદી પછી એ આવ્યા. અત્યાર સુધી જૈનેતરમાં બધા કાંઈ પણ ધર્મની ક્રિયા કરે ને એટલે આકાશી ભગવાનને એમ આવે. મહાભારત લખે ને વ્યાસ એટલે ગણપતિ, શ્રી ગણેશાય નમઃ એમ હોય. સરસ્વતી માતાને પૂજે. આ નિષ્કુલાનંદ મહારાજે શરૂ કર્યું કે ગુરુ એ ભગવાન મારા, આકાશી ભગવાન નહીં. આ જૈનેતરમાં આ પહેલો દાખલો છે. એને ચીલો બદલ્યો. તો નિષ્કુલાનંદના ગુરુ કોણ હતા? સહજાનંદજી. એટલે એને મંગલાચરણમાં સહજાનંદજી મૂક્યા. પછી ઘણા બધા મૂકવા માંડ્યા. હવે એ તો પહેલાં આકાશી ભગવાનને જ પૂજતા બધા. મહાત્મા વ્યાસ મહાભારત લખે ને એટલે શ્રી ગણેશાય નમઃ એમ લખે. એ સંસ્કૃતનો શ્લોક હોય બધા. કાર્ય છે આરંભે જના ગણપતિ દેવમ પૂજ્યંતી, એટલે કાંઈ પણ કામ કરો એટલે શ્રી ગણેશાય નમઃ. એટલે માનતો હોય કૃપાળુને, માનતો હોય વિતરાગને, 5 કરોડનો ફ્લેટ લે એટલે દાદી હોય જ દરવાજા ઉપર શ્રી ગણેશાય નમઃ. કેમ? એણે સાંભળ્યું છે, વાંચ્યું છે, કોઈ કહ્યું છે ને કે કાર્યના આરંભે ગણપતિ દેવને પૂજવાના જોઈએ. આગળ પછી હોય કાર્ય કાર્ય ગણેશોત્સવ, ગ્રામે ગ્રામે છે, નગરે નગરે ગણેશોત્સવ દેવાલય અસ્તિ. બધા ગામમાં અને બધા નગરમાં ગણપતિના દેવાલય હોય. આ બિચારો અજાણ્યો છે અનંત કાળથી. તો એનો ધર્મ કયો? જે કુળમાં જન્મે. તમે જૈન કેમ છો? તમારા માતા પિતા જૈન હતા એટલે. તમે બ્રાહ્મણ કેમ છો? તમારા માતા પિતા ઉપાધ્યાય હતા એટલે, ત્રિવેદી હતા એટલે. તમે મુસલમાન કેમ છો? ચાંદ બીબીની છોકરી છો એટલે. એટલે જે કુપાદો લખ્યું છે, જે કુળમાં એ જન્મે એ એનો ધર્મ. એ મરે ત્યાં સુધી ખેંચ્યા જ કરે. એના કરતાં આગળ ના. બાપ દાદાનો ધર્મ છે, 7 પેઢીનો અમારો ધર્મ છે. પ્રભુ કે 7 પેઢીનો અમારો ધર્મ અમે ફેંકી દીધો. આ આશ્રમની બહાર, અહીંયા આશ્રમ નહોતો. આ મોહપતિ મારે જોતી નથી, તમારા સત્સંગમાં આડી આવે છે. ફેંકેલી મોહપતિ પ્રભુજી. જૈન સાધુ મોહપતિ ફેંકાય? અશત ન થઈ જાય ને મોટી. એ મોહપતિ ફેંકીને આત્મજ્ઞાન લઈ લીધું એણે, આત્મા ઓળખી લીધો. ઉપાધિ આપી દીધી પાછી. દેવકીજી મહારાજને કહે છે મોટા મહારાજને મોહપતિ આપો. એ ફેંકવાનું પ્રયોજન નથી. એ ફેંકે તો કંઈ આત્મજ્ઞાન ન થઈ જાય, રાખી મૂકે તો આત્મજ્ઞાન ન થઈ જાય. ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે. એ ક્યારે આવે આત્મધર્મ? આ પુરુષને ઓળખે ત્યારે. જ્ઞાનીને ઓળખે, જ્ઞાની થાય. સુખના સિંધુથી સહજાનંદજી કૃપાદેવ આ દોહો સૌભાગભાઈને લખે છે કે તમે સુખના સિંધુ છો. તમે મને સત્સંગ આપો છો ને, મને આત્માનો આનંદ આવે છે. 213માં લખ્યું છે અમારે મોક્ષ નથી જોતો, સત્પુરુષનો સમાગમ જોઈએ છે. હે નાથ, એમાં લખ્યું એ આપણે નથી માનતા. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. આપણે કેમ માનીએ છીએ? શ્રીમદ રાજચંદ્ર માને છે કે આ કાળે મોક્ષ છે. આ કાળે મોક્ષ હોય ન હોય ને, એટલે આપણે શ્રીમદ રાજચંદ્ર કેમ માનીએ છીએ? આ કાળે કેવળ જ્ઞાન હોય ન હોય ને, એટલે આપણે શ્રીમદ રાજચંદ્ર જ નથી માનતા. પહેલે કોળીએ માખી આવી, હવે અધ્યાત્મમાં કેમ આગળ વધે? એ 213માં એમ કે છે હે નાથ, એ કૃપાળુ, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય, પણ અમને મોક્ષ કરતાં સત્પુરુષના ચરણ સમીપતા વધારે પ્રિય છે. આપણે કુપોલદન માનીએ જ ને, આપણે કુપોલદો કે નથી માનતા. અધ્યાત્મમાં કેમ આગળ વધે? અટકી ગયો પહેલે પગથિયે છે, 14 પગથિયા ચડવા છે, પતી ગયું. પહેલે કોળી માખી આવી, ગેસ્ટ્રોએન્ટેરિટી થઈ જાય ને, ઉલટી થઈ જાય ને, પેટ કેમ ભરાય? પતી ગયું. દબો નમા. હા, કુપોલદન માનવા એટલે પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. પ્રભુજીના પત્રો છે 44 કુપાલદેવ ઉપરના. જૈન સાધુ આચાર્ય થવાના હતા ખંભાતના. કોણ? જૈન સાધુ. 1.25 મહિનાનું છોકરું ઘોડીએ રડતું છોડી દીધું એણે, અને 25 વર્ષની પત્ની છોડી દીધી. માં 82 વર્ષની
વિધવામાં. એ ગર્ભમાં હતા ને ત્યારે એના પિતા ગુજરી ગયેલા કોલેરાની કસરમાં. આવો ત્યાગ વૈરાગ. એ પ્રથમ મિલનમાં કૃપાળુદેવને ભગવાન તરીકે ઓળખીને 3 નમસ્કાર કરે છે. આપણે હજી નમસ્કાર કરવો હોય પંચાંગ તો તકલીફ પડે છે આપણને. જૈન સાધુને તકલીફ ન પડી, બધા આગમ વાંચેલા. વર્ષી તપ કરતા હતા સતત 5 વર્ષના. કેવા? એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું. પારણમાં ઘી ને બદામ નહીં, રાબ નહીં એવી. કહે છે કૃપાળુદેવ, શું જોઈએ છે મુનિ, અમને શા માટે નમસ્કાર કરો છો? તો કે તમારી પાસેથી અમારે સંકિત અને બ્રહ્મચર્ય જોઈએ છે. આ ન સમજાય એવું છે, આશેરો થયો. 2 છોકરાના બાપ, 2 છોકરા બાકી છે હજી 47 મળ્યા ત્યારે ખંભાતના પાસરે. બ્રહ્મચર્ય જોઈએ છે ને કોની પાસેથી? 2 છોકરાના બાપ પાસેથી. તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયું પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાક છો. એને વેપારી જોયા જ નથી, ગુરુવંશ જોયા જ નથી. એણે ફેટો, ડગલો, ખેસ બધું જોયું જ નહીં. એણે ચામડાની આખતી અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. આપણે તંબુરાને તાલે ગાયે આવું બધું હા કરીને રાગ રાગીનીમાં શું ગાય છે ખબર જ નથી આપણને. સમજાવણ ઉપકાર શું સમજે જીન સ્વરૂપ તો પોતે ત્રીજો મહાવીર થઈ જાય. એણે કહી દીધું બીજો મહાવીર, 2 સીટ ભરાઈ ગઈ છે, ત્રીજો મહાવીર થઈ જાય. સુખના સિદ્ધુ સહજાનંદજી એટલે સૌભાગભાઈ કૃપાળુદેવને આત્માનો આનંદ આપે એવું નિમિત્ત છે. હે સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્માનું અનુસંધાન થયું, તે અર્થે તને નમસ્કાર હજો, એમ લખ્યું છે. એટલે ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. સુખના સિંધુજી સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. પરમ સ્નેહી કૃપાળુદેવ 17 વાર શબ્દ વાપર્યો છે સૌભાગભાઈ ઉપર પત્રમાં. 250 પત્રો છે કૃપાળુદેવના સૌભાગભાઈ ઉપર, 255. 568 દિવસનો પ્રત્યક્ષ સમાગમ થયો છે રૂબરૂમાં. પરમ સ્નેહી શબ્દ 17 વાર વાપર્યો છે. તો સ્ત્રી પુત્રાદિ મારા નથી. આ સ્નેહ પરમાર્થ સંબંધ. સત્પુરુષ સિવાય કોઈ પ્રેમ કરી જ ન શકે. બીજો કોઈ પ્રેમ મતલબની દુનિયા છે. સ્વાર્થના સંબંધ છે. ઋણાનું બંધે ભેગા થયા છે, ઋણાનું બંધે બધા વયા ગયા છે. કે પત્ની છે બેન થશે, બેન છે મા થશે, મા થશે દીકરી થશે. કયો સંબંધ સાચો? અપૂર્વ સ્નેહ મૂર્તિ, અપૂર્વ. પહેલા ક્યારે આવો સ્નેહ કોઈના ઉપર આવ્યો નથી અમને, એવા તમે છો. તો પરણ્યા હતા તો, છોકરા હતા તો ઋણાનું બધે પરણવું પડેલું. જેમ 24માંથી 22 તીર્થંકરને ઘર માંડવું પડેલું. આ ભોગાવલી કર્મ કહેવાય. એ લગ્ન કરે છે ને, ફેરા ફરે છે, 2 ફેરા પૂરા થયા, 3જો ફેરો આવે છે. એટલે બધા બહેનો કહે છે રાયચંદ મહેતાનો 3જો ફેરો શરૂ થયો. એટલે કૃપાળુ કહે છે આમ પાછળ જબકબા છે, દાડાછડી બાંધી હોય ને ઘરચોળું પહેરીને, આગળ નવો ખેસ, પાઘડી, ડગલો. કૃપાળુ કહે બેન અમે લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. આ સમજાય આપણને? ત્યારે આપણે ભૂલી જાય જૈન હોય તો કે 22 તીર્થંકરે પરણેલા. બ્રહ્મચર્ય અમારે વાંધો નથી, અમારા રામ ને કૃષ્ણ 2 પરણેલા જ હતા. પણ વાણીઓ ભૂલી ગયો ત્યારે કે નેમિનાથ ભગવાને જાન લઈને ગયેલા, છેલ્લી મિનિટે નિર્ણય બદલાયો, નહીં તો 23 થઈ જાય પરણમાં. આ છેલ્લું ભોગાવલી કર્મ. જાન જાય છે મોરબીથી વવાણિયા જાય ને પત્નીને લઈને, જબકબાને કૃપાળુદેવ બેઠા છે ગાડામાં સિગ્રામમાં, ચતુર્ભુજ 2-4 મોટા બનેવી બીજા ગાડામાં બેઠા છે. વચમાં થાકી જાય એટલે નાસ્તો કરો ઉભા રહ્યા. બળદને ઘાસ બાદ આપવું પડે ને, છાટણાથી આકાશમાંથી. મહેતા કમોસમે વરસાદ થાય ને અને માવઠું કહેવાય. કૃપાળુદેવને પૂછે છે મહેતા આ માવઠું કેમ કમોસમે? તો કે તે શાસ્ત્ર નથી વાંચ્યા? યુગ પુરુષનું છેલ્લું ભોગાવલી કર્મ બાકી હોય ત્યારે કુબેરદેવ કેસરને છાટણા કરે. આ બધું પરિચય નોંધમાં, હસ્તલિખિત નોંધમાં તારીખવાર સાથે વ્યક્તિના નામ સાથે લખેલું છે. ના બધું ના બધું ના બધું અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. શ્રદ્ધા આવતી જ નથી. કોઈ ઉડતો આવે તો શ્રદ્ધા આવે છે કે આને ઉડતા આવડે છે. વાસ્કેપ ગળે છે ઓલા ખૂણામાંથી, ધુવાડા નીકળે છે. ધુવાડા નીકળે જ ને આગ લાગી હોય તો પાછળ. આ પદાર્થ વિજ્ઞાન છે. અમી છાટના થાય છે. પથ્થરો હ્યુમિડિટી થઈ જાય એટલે ભેજ થાય, પથ્થરમાંથી પોરસ હોય, છિદ્રવાળો હોય, તો મૂર્તિમાંથી પાણી પડે, લઈ આવે ડાબલીને આમ કરે છે.
જીવતો ચમત્કાર, સજીવન મૂર્તિ નથી માનતો. સજીવન મૂર્તિ આ જીવતી મૂર્તિ છે. મોક્ષ દેખાય ક્યારે? આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. પરમાત્માના દેહ હોય, પ્રતિક્રમણમાં આવે ને, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી. આ દેહધારી પરમાત્મા. કહે છે અંબાલાલભાઈને ને ત્રિભુવનભાઈને છેલ્લા દિવસોમાં જાઓ વઢવાણના પુસ્તક ભંડારમાં, કે ફલાણા પુસ્તકમાં ફલાણા પાના ઉપર ભગવાન મહાવીર જે લખ્યું છે ને યુગ પુરુષો 2004, એમાં ફલાણા પાને અમારું નામ છે કે સંવત 1924 શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ આ ક્ષેત્રે જન્મશે. તો આ ભવે કંઈ કોપલધામ રાજચંદ્ર નહોતું, લક્ષ્મીનંદન હતું, અભયચંદ હતું. 4 વર્ષની ઉંમરે કહે છે દેવા માતાને, માતા મારું નામ રાયચંદ, લક્ષ્મીચંદ નહીં, અભયચંદ નહીં, રાયચંદ. રાય એટલે રાજા, રાજચંદ્ર. આ બધી સાબિતીવાળી વાત છે. હસ્તાક્ષરમાં નોંધ છે, પરિચય નોંધ. ઘણા બધાને રૂબરૂ મળ્યા એવા આ કાળના જેવો છે, હમણાંની ગઈકાલની વાત છે. શ્રદ્ધા ન આવે તો શું થાય? શ્રદ્ધા પરમ દુલ્લા. પ્રભુજી કહેતા વાત છે માન્યાની. આમાં કંઈ ભૂખ્યું નથી રહેવાનું, દાને નથી કરવાનું, ડુંગરો નથી ચડવાનું. તોય આ નથી માનતો, પોતાનો અભ્યાસ નથી કાંઈ. તોય ક્યાંક સાંભળી લીધું છે, ક્યાંક ઉડતા કાગળિયા વાંચી લીધા છે, માનવા તૈયાર નથી. આજે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. મેં વાંચ્યું છે, તમે વાંચ્યું છે શાસ્ત્ર, મેં જે શાસ્ત્ર વાંચ્યું એ શ્રીમદ રાજચંદ્ર નહીં વાંચ્યું હોય. ગુંઠણો કોને કહેવાય? તમે વાંચી લીધું છે, તમે વાંચી લીધું છે, મેં વાંચ્યું છે, એણે નહીં વાંચ્યું હોય ને. શું કરે છે આ જીવ? આ માર્ગમાં ન આવ્યો તો સારું હતું. એ આશાતના તો ન કરો. દેવું પતાવા આવ્યો ને, દેવું વધતું જાય છે એને. ગૃહસ્થ ચોથા ગુણથાણથી આગળ ન વધી શકે, અહીંયા લાલ લીટી કરવી પડે. તારી જીભ બંધ થઈ જવી જોઈએ બોલતા. 397માં પત્ર મળ્યું, એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. તમે ગૃહસ્થ કોને કહો છો? એ કહે છે હું મહાવીર છું, આપણે ગૃહસ્થ કહેશું એને. એ કહે છે હું પરમાત્મા છું, આપણે ગૃહસ્થ કહેશું એને. એ કહે છે મુનિ, જૈન સાધુને કહે છે અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં. કાંઈ ખોટું બોલ્યા છે. ખોટું બોલે એને આપણે સત્પુરુષ કહીએ છીએ. સત્પુરુષ ખોટું બોલે સમકીતી. એટલે પ્રભુજી સમજાવતા કા બાપ બતાવ કા શ્રાદ્ધ કર. જૈનેતરમાં શું હોય ત્યાં બધા વૈષ્ણવ હોય ને, પટેલ, કડિયા, કુંભાર, લોહાર, સુતાર. શ્રાદ્ધ કરે વડ જે ગુજરી ગયા હોય એનું, દાદીનું, દાદાનું. એમ મરી ગયા હોય તો શ્રાદ્ધ કરવું પડે. જીવતો હોય બાપો તો કે બતાવો, કા બાપ બતાવો જીવતો હોય તો. મરી ગયો હોય તો એનું શ્રાદ્ધ કર, કે શ્રાદ્ધ હાર કે. સત્પુરુષ ખોટું બોલે? સત્પુરુષે એમ કહ્યું છે કે હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું વિતરાગ છું. 680માં કુપોલ 9 વાર કહ્યું હું ભગવાન છું. એ પત્ર હસ્તાક્ષરમાં છે. હું રામ છું, હું મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું અમૃત સાગર છું, હું કલ્પવૃક્ષ છું, હું પરમ શાંતિનું ધામ છું, પરમાત્મા છું. લેખિતનમાં લખ્યું ઓછું હતું એટલે ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી આ કાળનો જીવ જેરવી નહીં શકે, એટલે અંગત એમ લખીને મૂકી દીધો પત્ર. શરૂઆતની વચનામૃતની આવૃત્તિ હતી ને, મગન બાપા વાત કરતા અમને, અહીંયા વાંચતા, અગાસમાં વાંચતા. લોકો ઊભા થઈને બોલે. 680મો પત્ર નિત્યક્રમમાં રોજ એક પત્ર બોલવાનો હોય આખો. વચનામૃતની 1લી, 2જી, 3જી, 4થી, 5મી આવૃત્તિમાં આ પત્ર છપાતો જ નહીં. 27મો હું આત્મિક વડે જાણું છું કે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એ નહોતો છપાતો. 28મો પંચમ કાળમાં જે જે ચમત્કારો જોઈએ ધર્મ પ્રભાવના માટે એ મારી આગળ છે અને એકત્ર થતા જાય છે. 27મો, 28મો અને 680મો છપાય જ નહીં. બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું 1951માં, પરમસુદ પ્રવક મંડળની છપાઈ નખો હતું કે એણે લખ્યું છે, મારે લખવું છે, કે મારું ક્યાં લખવું છે. એના હસ્તાક્ષરનો પત્ર છે, લખી નાખ્યો. આપણા હાથમાં આવ્યો. પછી કોઈ પુંછાળી જીવ હશે, છાપવાની હિંમત નહોતી ચાલતી આ કાળના જીવોમાં. હતા કુપોલને માનવવાળા ઓન પેપર અત્યારે છે એમ. એ તો ગૃહસ્થ હતા. એ ગૃહસ્થ હતા, ભગવાન કરતાં ઓછા કે ને કુપોલને ન ઓળખે તો વાંધો નથી કાંઈ. આપણે ક્યાં ઓળખીએ છીએ? તીર્થંકરને, સિમંદર સ્વામીને, મહાવીર સ્વામીને ઓળખતો હોય તો એ સમકીતી હોય. દેવગુરુની ધર્મની શ્રદ્ધાને
સંકિત કહ્યું જ ને, એટલે મંદિરમાં જાય કે સંકિત ન થાય. ગોપાલે લખ્યું છે શ્રાવક કુળમાં જન્મે, જૈન કુળમાં, એટલે કે શ્રાવક કહેવાય નહીં. અને શાહ અને મહેતા અટકો એટલે તો સાવ સારું છે. 40 રૂપિયામાં આધાર કાર્ડ બદલી નાખીએ ને આપણે. એટલે જૈન કુળમાં જન્મે એટલે કઈ સંકિત નથી. સમ્યક શ્રદ્ધાને સંકિત કહ્યું છે કે અમે તો પટેલ છીએ બ્રહ્મચારીજી કે બધા આગમ વાંચેલા, બધા દિગંબરના ગ્રંથ, શ્વેતાંબરના. કુપાલદેવે અંબાલાલભાઈને કહેલું અને પ્રભુજીને કહેલું કે સંસ્કૃત શીખો એટલે જૈનના આગમ સમજવા સહેલું પડશે. એ મુદ્દો પકડીને બ્રહ્મચારીજી અગાસમાં આવ્યા પ્રભુજીના અંતેવાસી તરીકે. એ પહેલા જ બધા જૈનના આગમો ભણી લીધા. ભગવાન બાપા વાત કરતા એની સાથે 20 વર્ષ હતા કે હું અત્યારે બોલું છું ને એ સંસ્કૃતમાં આવી રીતે બોલે. કોણ હતા? વિલ્સન કોલેજના ઇંગ્લિશ સબ્જેક્ટ સાથેના BA હતા. એ પ્રોફેસર સ્કોટ એના ટીચર હતા. અત્યારે 80% નીચેના એડમિશન ફોર્મ જ ન મળે અત્યારે પણ. ચોપાટીના કિનારે છે કોલેજ. એ જમાનાના આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા, એને બદલે પ્રભુજીના દાસ થઈને રહ્યા છે. પ્રભુજીએ નામ આપ્યું બ્રહ્મચારી, નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. આચાર્યને શરમ આવે, ભલભલા આચાર્યને એવું આચરણ એનું. શાસ્ત્રમાં આવે છે ને આચાર્યના 36 ગુણ હોય. 36 નહીં બલકે વધારે ગુણ હતા એના જીવનમાંથી કાઢેલા છે. ઊંઘ આવે ને 21-22 કલાક તો જાગ્રત હોય સાધનામાં. કુપોલદેવને પત્ર લખ્યા છે, બોધામૃત ભાગ 3 પત્ર સુધા 4 થી 22 આ પત્રો લખ્યા છે. 19 પત્રો કુપાલદેવને કે મને ઊંઘ એનો ભાગ પડાવી જાય છે. સર્વઘાતીની પ્રકૃતિ. 2 કલાક સુવે તોય. એટલે એ રાત સાંજે ઓછું ખાય પછી, એટલે ઊંઘ ન આવે એટલે ખાય જ નહીં. અને 2 કલાક ઊંઘ કરવી પડે ને એ ખોટ થાય છે એને. આ દશાના ધારક એણે આ છપાવી નાખ્યો પછી 680મો પત્ર કે એણે લખેલું મારે કહેવું છે. મારે શું? જેણે આણંદ જિલ્લાનું કલેક્ટર પર છોડી દીધું અને અગાસમાં પ્રભુજીના દાસના દાસ થઈને રહ્યા. પત્ર છે એનો કે હું ઘંટ વગાડીશ, હું ઝાડુ મારીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ. ત્યારે નળ નહોતા, અમે જોયેલા છે કૂવાને એવું બધું અગાસમાં. આ તો બધું હવે એ કરીશ, હું ઝાડુ મારીશ. તમારી પાછળ પાછળ હું ફરીશ, તમે જે વરાવશો ત્યાંથી હું પાણી નહીં પીવું શ્રાવકને ઘરેથી, એટલે બોજો નહીં પડું. તો આ દશાના ધારક આ કાળની વાત છે. એ કહે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. ગુરુનો 80મા ગુરુ કોણ હતા? આપ હવે કોઈ નહીં હતા. ગુરુ મહાવીર સ્વામી. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભવ છે એ પેલા બુદ્ધિથી માને તો. તંબુરા, વાજિંત્ર, ઢોલ બધું ગાવાનું છોડી દે અને રાગ ઉપર રાગ છોડી દે અને વર્તે સદગુરુ લક્ષ, ત્યારે ખબર પડે. આપણે ગાયે બધું જ પ્રથમ નમો ગુરુરાજ ને પ્રથમ ક્યાં નામે જ ગુરુરાજ? આકાશી ભગવાન તો છે જ એની પાસે કેટલા. કોણ પ્રથમ નમે જ ગુરુરાજને? જે પ્રથમ નમતો એ સંકિતી હોય. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને આ પ્રથમ નમતા. કયું? ઉગતા સૂરજની સાખે, આ નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે. આ સૌભાગ્યને રાત સિવાય કોઈ શરણ નહીં. આ પ્રથમ નમો ગુરુરાજને. આ પ્રભુશ્રીજી આચાર્ય પણ છોડી દીધું. પ્રથમ નમો ગુરુરાજને. પત્ર છે પ્રભુશ્રીજીનો કુપાલદેવ પરનો, રખવદેવ. સંબોધનમાં એમ લખે ઋષભનાથ ભગવાન કુપાલદેવને. આ શબ્દ નહીં થઈ જાય? આપણને અત્યારે ડર લાગે ને 5-25 વર્ષ પછી. એટલે આપણે જે કંઈ કર્યું છે શું છે? વ સાધન બાર અનંત કિયો તદ પી કછુ હાથ હજુ ન પહેર્યો. રખવદેવ. રૂ લખતા નહોતું આવડતું પ્રભુજીને. દેવકીની મહારાજ કાઉન્સમાં લખે રૂ, ઋષભદેવ એમ. રખવદેવ લખતો. હસ્તાક્ષરવાળા પત્રો છે. અંબાલાલભાઈ આગમની પાઠશાળા ચલાવતા હતા ખંભાતમાં, જૈન આગમની. ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે આગમ શીખવાડે. એ ગોપાલદેવનો પત્ર છે એના ઉપર સત્સંગ છે, ઉપર લખે વર્તમાન મહાવીર લેખિતનમાં સંબોધનમાં પછી સહી કરીને લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આ કાળે ચરમ શરીર હોય. અંબાલાલભાઈ આગમની પાઠશાળા ચલો એ ભૂલી ગયેલા. આપણે વાંચ્યા છે આગમ, એટલે આપણે ભૂલ ન થાય. આ દશા છે આપણી. કઈ? અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હોય. અધ્યાત્મ ક્યાં? અને આવીને આવી બુદ્ધિ રહેશે તો અનંત કાળથી રખડે છે, રખડવાનું ચાલુ જ રહેશે.
અંબલભાઈના પત્રો છે. વર્તમાન શ્રી મહાવીર, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. પ્રભુજીના પત્ર છે રખવદેવ. સૌભાગભાઈના પત્ર છે પરમાત્મા સાહેબ. પ્રભુજીના પત્રો છે બધી લોગોસ અને નમોત્થોળની ગાથા લખે. તેણાનમ તાર્યાણમ જીનાણમ જાણવેણમ ચંદેસુ નિમલ્યરા આઈચેસુ એમ પયાસેર. કોણ? શ્રીમદ રાજચંદ્ર એ કહેતા જાહેરમાં કીધું છે. ભક્તમરે છે આ કોણે આપ્યા છે 20 દુહા કે? એટલે ભક્તમર ખોટું છે નહીં. 20 દુહાનું મહાત્મ્ય શું? કોણે આપ્યા છે? પૂર્ણ વિતરાક પુરુષ. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરે યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260. એક પણ ચમત્કાર કર્યો જ નથી એણે. આ ઓછો ચમત્કાર છે. 19મી વર્ષે શતાબ્દાન છોડી દેવા ઓછો ચમત્કાર છે. ગૃહસ્થ વેશમાં આ દશાએ પહોંચવા ઓછો ચમત્કાર છે. હજી પાણી ઉપર ચાલીને બતાવે તો આનંદ આવે, માદળીઓ આપે તો એ આપે. સૌભાગભાઈ લટકી ગયા 250 પત્ર લખે. છોરું રાયચંદના દંડવત નમસ્કાર. આજ્ઞાકીત રાયચંદ. આજ્ઞા વ્યવહારની માને નથી. વ્યવહારની વાત લખતાને એમને કંટાળો આવે છે કે 304માં પત્રમાં કહે છે મને તાવ આવે છે, દોરો આપો તો, માદળીઓ આપો તો, પરણવું છે. આ જ્ઞાનનું લક્ષણ હોય. પોતાની એક પણ વ્યવહારિક ઈચ્છા પૂરી ન થાય છતાં જે આશ્રય ન છોડે અને સમીપ મુક્તિગામી જીવ હોય અને વ્યવહારિક ઈચ્છા પૂરી કરે તો જીવને દર્શન આવણીય કર્મનો બંધ પડે. 368મો પત્ર છે. સંકિત થાય જ નહીં ક્યારે. જ્ઞાન નહીં, દર્શન જ ન થાય એને. દર્શન આવણીય કર્મ. દર્શન મોહની જાય તો સંકિત, આ તો દર્શન આવણીય કર્મ. અક્કલ બેડ મારી જાય એની. ધર્મની એક પણ ક્રિયા ભૌતિક લાભ માટે વાપરે કે બતાવે એટલે આપનાર અને લેનાર બંનેને દર્શન આવણીય કર્મ પડે બંધ. એ આત્મજ્ઞાની હોય એ તો બતાવે જ નહીં ક્યારે. એટલે ગોપાલદેવે કોઈ લબ્ધિ ફરવી નથી. સૌભાગભાઈ પૂછ્યું તો કે છે, તમે પૂછ્યું એટલે કહું છું. ફરવી સપને ખ્યાલ નથી અમારે કે અમે વાપરવાની ઈચ્છા કરી હોય ક્યારે સપનામાં, પોતા માટે કે બીજા માટે. આ વિતરાક પુરુષ મળ્યા છે આપણને. હજી જીવના માથા ગમે ત્યાં ભરાઈ જાય છે. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. હરિકૃપા એટલે ઉપર કોઈ 1000 હાથવાળો બેઠો નથી, કૃપા કરવાવાળો. ઈશ્વર આકાશી ઈશ્વર કોઈને વરદાને નથી આપતો ને શ્રાપે નથી આપતો. આ લખવાની પદ્ધતિ છે. હરિ એટલે ઉદય પ્રયોગે, કર્મના યોગે, પ્રારબ્ધ પ્રમાણે. એ તો એમ થાય ગોપાલદેવ જગત કરતાને માનતા છે. ગોપાલદેવ મોક્ષવાળામાં 16મે વર્ષે જગત કરતાને ઉડાવી દીધો છે 3 લીટીમાં. તો જગત કરતા હોય તો એને મહાવીર જેવા કુળ બોળકને શા માટે જન્મ આપવો પડે? મહાવીર જન્મ્યા, તીર્થંકર જગત કરતા નથી માનતા, એને મોટો થવા દીધો, એને જ મોકલવાનો હતો ને. તો આવો પુરુષ મોકલે ક્યારે? અટકાવી દે ને કે આવું દોડડા પણ એને ક્યાંથી સૂજ્યું? ગોપાલદેવ એમ લખ્યું છે મોક્ષમાં. એટલે ગોપાલદેવ જગત કરતા નથી માનતા. આ હરિ શબ્દ આવે ને ઘણાને ભડકે, ઘણા કે ગોપાલદેવ માને છે, પૂછે ઘણા. પૂછો વાંધો નહીં, આશંકા હોય તો છૂટ છે સમાધાન કરવાની. આશંકા તો સ્વાધ્યાય તપ છે. કુશંકા કરે મરી ગયો જીવ. અનંતાનું બધું આત્મસિદ્ધના બધા પ્રશ્નો આશંકા જ છે. આવું હોય છૂટ છે. આ કાળે કોઈ વળગ્ન હોય મોક્ષ આશંકાની છૂટ છે. આ કાળે ન હોય મરી ગયો. એટલે શ્રીમદ નથી માનતો ને. આખો બહુ બગાડ્યો ને એણે તો. અહીંયા બગાડ્યો ક્યાં? આશાત ન કરી. દેવું પતાવ આવ્યો ને દેવું વધતું જાય છે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. કેમ? આત્માનો અનુભવ છે સતત, એટલે એનો આનંદ છે. ધંધો વધે એનો આનંદ નથી કાંઈ. પરણ્યા એનો, છોકરા છે એનો. એ તો કહે છે જેમ જેમ તમે હડસી લે તેમ વધે ન ઘટે એક રંચ રે. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. એ તો એને કારમો ઉદય લાગે છે. ધંધો વધે, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે. આ તો સંસાર વચ્ચે કે નરદેને હારી જઈશ તું. એ તો મોક્ષમાં લખ્યું એણે અમૂલ્ય તત્વ વિચારમાં. એનો આનંદ નથી. એને પરમ પ્રસન્ન પદમાં છે એનો આનંદ છે. આત્માનંદમાં છે. આ આત્માનંદ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. મોક્ષ કરતાં અમને સત્પુરુષની ચરણ સમીપતા વધારે પ્રિય છે. આ કંઈ ગોપાલદેવે જ કહ્યું છે એવું નથી. હા, અધવ છે ને નિર્ગુણી તત્વ સાંખ્ય એ પકડી લીધું ને કૃષ્ણના સગાવાલાય થાય, મિત્ર થાય ને ભક્તય થાય. એટલે કૃષ્ણ એ જ વાત કરે બધી. શ્રી કૃષ્ણ કહેવાને શીખવાડું કેમ? નિશ્ચયવાદી થઈ ગયો, સિદ્ધાંતની જ વાત કરે બધું. અત્યારે ઘણા
ઉપાદાનને નિમિત્ત આખી જિંદગી વહી જાય એમાં જ, સિદ્ધાંતમાં જ, નિશ્ચય નહીં એની વાણીમાં. આ અધવને આવું થઈ ગયેલું. એટલે શ્રી કૃષ્ણ કારણે શીખવાડું સીધું તો માને એમ જ નહોતો કાંઈ. આમ પાછા વડીલ હતા એ, આમ પાછા શિષ્ય હતા. એટલે એણે નવો નુસ્ખો આપ્યો કે તમે ગોપી પાસે જાઓ ને એને જ્ઞાન આપો, એટલે વૈકુંઠમાં વહી જાય કે હું તો અહીંયા છું. એને મોક્ષ થઈ જાય ને, જ્ઞાન હોય તો પછી જ મોક્ષ જવાય ને, જ્ઞાન વગર મોક્ષ કેમ થાય? એટલે જાય છે. પછી તો લાંબી કથા છે આખી, અધવજીનો સંદેશો બહુ લાંબી કથા છે બધી. આપણે ટૂંકમાં પતાવીએ. ગોપી આગળ જઈને કહે છે, એટલે પહેલાં તો ગોપીનું મોઢું અવળું થઈ ગયું કે રથ નથી, શ્રી કૃષ્ણ તો નથી, શ્રી કૃષ્ણની મોજડી નથી, વાંસળી નથી, એનો રથ એનો નથી. ના ના, તમે સાંભળો કે મને શ્રી કૃષ્ણે જ મોકલ્યા છે. એટલે વળી સાંભળીએ કે આ શ્રી કૃષ્ણે મોકલ્યા છે, એટલે મારા સ્વામીએ મોકલ્યા છે ને. ગોપી કહે છે. ગોપી કોણ છે? સાચો મુમુક્ષુ. કે હારે મારા કનૈયા ક્યાં રમ્યા હવે રાસ, એ ગોપી નહીં. રાતના 12 વાગે દાંડિયા રસ કરી, એ ગોપી નહીં. નાચે ભક્તિના નામે, એ નહીં. કહે છે શ્રી કૃષ્ણે મોકલ્યા છે, હું તમને જ્ઞાન આપું એટલે તમે વૈકુંઠે વહી જાઓ. તો કનૈયો ક્યાં છે અમારો? એ વ્રજમાં છે. કે એ જ્ઞાન ગુડારા તમને ગમતા નથી, સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને. વ્રજમાં કનૈયો છે, વૈકુંઠમાં ડાબલો ડેટો છે. વ્રજ વાલો રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? આ એનો અર્થ છે. અમને મોક્ષ કરતા સત્પુરુષ વધારે પ્રિય છે. આવું કબીરે આ જ કહે છે. આકાશમાંથી મેસેજ આવ્યો, ઈમેલ કબીરને વોટ્સઅપમાં, મફત હોય ને, કે જલ્દી આવો ઉપર વૈકુંઠમાં. રામ બોલાવા ભેજિયા, આવો મોક્ષે. દિયા કબીરે રોય, કબીરે પોક મૂકી. જો સુખ સાધુ સંગ મેં વો વૈકુંઠ મેં ના, ત્યાં નથી આવવું અમારે. અમને મોક્ષ કરતાં સૌભાગભાઈનો સમાગમ વધારે ગમે છે. એ કૃપાળુ, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય, પણ કદાચ નથી. જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે, ક્વચિત. અમુક જગ્યાએ એવું લખાઈ ગયું છે. કેમ? સુધારો વધારો, ઘટાડો કુધારો થયેલો, એટલે ક્વચિત એ પ્રતિપાદન થયું. એ પ્રતિપાદન રાખે તો અહીંયા રહેવા દે, એમાં ફેરફાર નહીં કરતો વાંધો નથી કાંઈ. અમે મોક્ષમાં જ છીએ અહીંયા. અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષની ચરણ સમીર તાપ. મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગબરા, સિદ્ધશિલા ઉપર પછી. ત્યાં જઈને મોક્ષ ન થાય ક્યાં? સિદ્ધશિલા ઉપર જઈને. અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય. લોકોને એમ છે ત્યાં મોક્ષ છે. અહીંયા મોક્ષ થઈ જાય ને તો ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ ન થાય કાંઈ. મોક્ષ લેવાની વસ્તુ છે જ નહીં, મૂકવાની વસ્તુ છે. જે કચરો અનંતકાલથી ભેગો કર્યો ને બધું છોડતો જાય, છેલ્લે ક્યારે ન છૂટે. અબાધ્ય અનુભવ જે રહે, આ મોક્ષ. અને એમ કે લેવાનો હશે એટલે મંદિરમાં જાય, તીર્થયાત્રાએ જાય, ડૂબકી મારે પાણીમાં. એણે ગોતી લીધો, એ ગુરુ પાસે માગે મોક્ષ આપો ને, એટલે ગુરુ કહે બેસ આપીશ તને આવતા રવિવારે. ચાલે છે. મોક્ષ મૂકવાની વસ્તુ છે, લેવાની વસ્તુ છે જ નહીં. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપને ઈચ્છા રહે છે. એટલે સૌભાગભાઈ પૂછ્યું હશે પત્રમાં કે હમણાં તમારી દશા કેમ છે? અને છૂટ હતી, વડીલ હતા ને. કોઈ બધું લખતા આજ્ઞાકિત છોરું રાયચંદના દંડવત નમસ્કાર કરતા કોપાવદેવ ભગવાન ભક્તને દંડવત નમસ્કાર કરે છે. પછી ઓધવ આવ્યા, હમણાં વાત આવી એમાં. શું લઈને ગયા? ચાંદલો કરીને ગયા. કે એનો કંકોનો નહીં, ગોપી ઊભી હોય ને એને કે ખસતો, એને પગ નીચે ચરણ જતી, અને ચાંદલો કરીને પછી ગયા. શ્રી કૃષ્ણ કે તમે મને આવો ભરમાયો? તો કે તું માનતો નહોતો તો શું કરું? નિર્ગુણી તત્વની જ વાત કરતો હતો, દોઢ ડાયો થતો હતો. તને ભક્તિ શીખવાડી ને ગોપીએ. મને નહીં ભજવાનો, ગોપીને ભજવાનો. આવે ભજીને આવ્યો, એ ચાંદલો કરીને આવ્યો. કહે છે કે આ ચાંદલો કર્યો છે ખબર છે? ગોપીની ચરણ રજ છે. ક્યાં चित्रकूट के घाट पर भाई संतन की भीड़, तुलसीदास चंदन घसे, तिलक करे रघुवीर. અને રામ દેખાય છે બધામાં. આવો પ્રભુ, આવો પ્રભુ, આવો પ્રભુ, આય આત્મા. કોઈ પણ મુમુક્ષુ આવે ને, પ્રભુજીને શ્રીમદ રાજચંદ્ર યાદ આવે છે. એટલે પ્રભુ પ્રભુ બધાને કહેતા, એટલે પ્રભુજી નામ થઈ ગયું. એનું નામ તો લલ્લુજી મહારાજ હતું. રત્નરાજ મહારાજે નામ પાડ્યું કે આ બીજા રાજ છે, લઘુરાજ, નાના રાજ. હતા તો 14 વર્ષ મોટા. એટલે રત્નરાજ મહારાજ મારવાડના થાનકવાદી સાધુ, આગમના પ્રકાંડ પંડિત, એણે નામ પાડ્યું કે આ બીજા રાજચંદ્ર, લઘુ, નાના રાજ, મિની ઝેરોક્ષ છે ભગવાનની, લઘુ રાજ. અને એ બધાને પ્રભુ પ્રભુ કરતા હતા કે મને શ્રીમદ રાજચંદ્ર જ દેખાય છે. મુમુક્ષુ અમારા માથાના મુગટ છે. કે કોઈ પણ મુમુક્ષુ આવે કે અમે શ્રીમદ રાજચંદ્રના ફલાણા સેન્ટરમાંથી આવ્યા છે, એટલે આપણને શ્રીમદ રાજચંદ્ર યાદ આવે ને.
એટલે કે આવો પ્રભુ આવો, એટલે લોકો એનું નામ પ્રભુ પડી ગયું, પછી પ્રભુ શ્રીજી. એટલે અમારે તો લઘુ જ રહેવું છે, લઘુરાજ નામ બરોબર છે અમારું, પણ લોકો કે તમે પ્રભુ છો. પછી આ ભક્તિ. એ તુલસીદાસ બધાને ચિત્રકૂટના ઘાટ ઉપર બધાને ચાંદલો કરે છે રામ સમજીને. અમારી દશા હાલમાં કેવી વર્તે તે જાણવાની આપની ઈચ્છા રહે છે. સૌભાગે પૂછ્યું કે હમણાં કેમ છે તમારી દશા? પડી મેલો ને બધું પત્રો છે, તમે પડી મેલો એટલે દીક્ષા લઈ લો. એટલે હું ને ગોશળીઓ બે સાથે આવીએ કે કોઈ અમારો એવો ઉદય નથી અત્યારે પડી મેલવા જેવો. ક્યાંક પછી હું ક્યારે જોઈશ કે ક્યાંક ભભક જોતો જાઉં કે હું તમે મહાવીરનો મૂળ માર્ગ તમારી પાસે છે એ ફેલાવો તમે, એટલે હું ભભક જોતો જાઉં કે પછી મુવા પછી મારે ક્યાં જોવું છે? પત્રો છે, હું મરી જાઉં પછી આ ભભક હું કેવી રીતે જોઈશ? માર્ગ ફેલાશે તો ક્યાંક ભભક લાવો. બધા પત્રો છે, 68 પત્રો છે સૌભાગભાઈના કોપાલ ઉપર. એમાં એક પત્રમાં લખે છે એમાં એક પત્રમાં લખે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે. શું? પૂર્વેના જ્ઞાનીને માનવા, આકાશી ભગવાનને, અને વર્તમાનમાં જ્ઞાની હોય એને ન માનવા. આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ટળવાના નથી. પછી કહે છે તમે કંઈક સારી ભાષામાં લખો એટલે ચોપડીમાં છપાય. કઈ ચોપડી? વચનામૃત. ત્યારે કુપોલદેવની હયાતીમાં જ કુપોલદેવે અંબાલાલભાઈને કહેલું કે અમે જે પત્ર લખીએ છીએ ને બધા તમે ભેગા કરતા રહો. એટલે કુપોલદેવની હયાતીમાં પોણું વચનામૃત તો બની ગયેલું, પ્રિન્ટિંગ નહોતું થયું, ચોપડી કહેવાતી. પ્રભુસિંહ આગળ જાય, કુંવરજી કલોલવાળા આગળ જાય, પોપટલાલ મોહકચંદ પાસે જાય, ફરે બધી ચોપડી કુપોલદેવની હયાતીમાં જ. પછી તો ખાલી 25% જ પત્રો બાકી હતા. એ 3 વર્ષ કુપોલદેવના નાના ભાઈ મનસુખભાઈ અને અંબાલાલભાઈ બધે ફરીને ભેગા કર્યા અને વચનામૃત અસ્તિત્વમાં. કુપોલદેવને ખબર જ હતી, કહેલું આજ્ઞા જ હતી અંબાલાલભાઈને. એટલે સૌભાગભાઈ કહે છે કે તમે સારી ભાષામાં લખો અને અંબાલાલને મોકલો એટલે ચોપડીમાં છપાય. પછી આ બધો રોચક ઇતિહાસ છે આખો. એના કરતાં રોચક ઇતિહાસ વચનામૃત પહેલી જ કડી કુપોલદેવ લખે છે ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા. કયો ગ્રંથ લખવા બેઠા તમે? હા, વચનામૃત. તો ત્યારે તો આ કુપોલદેવની ઉંમર કેટલી હતી? 1000 પત્રો તો પછી લખાણા ને. વચનામૃત પહેલું પદ ને પહેલી કડીમાં કુપોલદેવ લખે છે ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા. એટલે હું ગ્રંથ શરૂ કરું છું. આ અંતર્યામી પણ આ જ્ઞાન 1000 પત્રો તો પછી લખાણા, આત્મધેય તો પછી લખી ઠેઠ 52માં. પહેલી લીટીમાં જ આ લખે છે જન્મ્યા શ્રી ગુરુરાજ જગત હિત કારણે કરવા ઉદ્ધાર વારી જાઓ વારણે. આત્માના અનંત આનંદમાંથી બહાર આવી અને આપણી જેવા આ કાળના દુર્ભાગ્ય જીવો માટે ઉદય પ્રયોગે આ બધું લખ્યું ને આપ્યું 1000 પત્રો. કેમ? પાઠ ઉપર બેસીને ઉપદેશ કરી શકાય એમ નહોતો. જૈનમાં નિયમ શું છે કે સર્વસંગ પરિત્યાગ કરે, દીક્ષા લે, પછી ઉપદેશક થવાય. એટલે નવો નુસ્ખો અજમાવ્યો. સૌભાગભાઈને તમે પૂછજો, અમે જવાબ આપશું. સૌભાગભાઈ માગતા હોય પૈસા, મંત્ર, તંત્ર, દોરો, ધાગો, તમે પૂછજો એટલે અમે જવાબ આપશું. એમ કરીને ગૌતમ ગંડર પ્રશ્ન પૂછે, મહાવીર સ્વામી જવાબ આપે. ગૌતમ પૃચ્છા. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે બીજા મહાવીરને, મહાવીર સ્વામી આ જવાબ આપે. આ સૌભાગ પૃચ્છા છે વચનામૃતે. 397માં લખ્યું કુપોલદેવે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામે માટે સેવનીય છે. વચનામૃત 397 આ આગમ છે. આ સ્થાનકવાસીના 32, શ્વેતાંબર મૂર્તિભજના 45 ને પંચ પરમાગમ છે. આ કાગળિયા નથી, આ જીવતો જાગતો સમયસાર છે. આ કાગળિયા છે, આ જીવતો જાગતો સમયસાર છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે એમ બોલે છે. સૌભાગભાઈને લખ્યું કે ગોશળીઓ કહે છે કે તમે જે કહો છો ને ઉપશમ શ્રેણીને ક્ષાયક શાસ્ત્રમાં મળતું નથી. તો કે ગોતશો એટલે મળશે. તેના આગમમાં છે, તીર્થંકરના આગમમાં. કે ન મળે તો વાંધો નથી. અમે જે લખીએ છીએ ને આ તીર્થંકરના હૃદયની વાત લખીએ છીએ. આ તીર્થંકરના હૃદયની વાત કેવળ મળે હજી લાઇબ્રેરીમાં ગોતે જીવ જ્ઞાન. એટલે આગમ વાંચવાના, ન વાંચવાના એમ નહીં કંઈ. રામાયણે વાંચવાનું, મહાભારતે વાંચવાનું, બધું વાંચવાનું વચનામૃત સમજવા માટે. આ આગમ છે, આ રાખવાનું. એમાં ભૂલ લાગે ને તો સીડી રાઇટિંગ પેનથી ત્યાં ચોકડી મૂકી અને સુધારો કરી નાખવાનો કે ઓરિજિનલ આગમ આ છે. આ આગમની ઓરિજિનલ કોપી છે, આ મૂળભૂત પ્રત છે. એણે પોતે લખ્યું છે હસ્તાક્ષરમાં
કે આ આગમ છે, જીન આગમ જ છે. કેમ? તો કે રાગદેશ વગર આ લેખપણું પામ્યા છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. વચનામૃત 329. પૂર્ણ વિતરાગ જેવો બોધ, અપૂર્ણ નહીં, પૂર્ણ વિતરાગ જેવો બોધ. તે છોડીને અપૂર્ણ લેવું છે હવે આપણે. બીજું ખોટું નથી, પણ પૂર્ણ મળતું હોય તો એના કરતા આનંદ આવે એવું જન્મે જૈનો એને માટે. આગમ બધા તીર્થંકર બોલ્યા હોય ને, એટલે ગણધર ઝીલે 11 ગણધર હતા. એમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સુધર્મા સ્વામી ગણાય છે. ભલે પટ્ટ શિષ્ય ગૌતમ ગણધર હતા, પણ આગમના મુખ્ય એમ. આયુષ્ય બહુ લાંબુ હતું. પછી એના શિષ્યને કહે, સુધર્મા ગણધર જંબુ સ્વામીને કહે, જંબુ સ્વામી પ્રભવને કહે. એમ કરતાં કરતાં 8 પેઢી સુધી ચાલ્યું. કંઠસ્થ હતું. ખબર પડી આવે કે આ યાદશક્તિ ઉપર ભરોસો કરાય એવું નથી, સંગઠન નબળા થતા જાય છે. એની રોચક કથા છે પાછી, કે સૂંઠની ગાંગડી લાવેલા ને, શરદી થઈ ગઈ એટલે કાન ઉપર રાખેલી કે શ્રાવકને સૂર્યાસ્ત પહેલાં પાછું આપી દેવું પડે. ભૂલી ગયા એટલે પ્રતિક્રમણ કરે, 3 નમસ્કાર કરે ને ગુરુને. પડ્યું કે શું પડ્યું? શિષ્ય કહે ભૂલી ગયો આપતા. આ સૂંઠની ગાંગડી ભૂલી ગયો આપતા, તો 14 પૂર્વ કેવી રીતે યાદ રહેશે? પછી કંઠસ્થ તો એનું ગ્રંથ તો લખવાનું શરૂ થયું તાડપત્રી ઉપર, તાડપત્રી, તામ્રપત્ર, બધી ઘણી બધી વાત છે. કલમથી લખતા ગુંદરી અક્ષર રેળાઈ જાય, પછી એટલે પોથી બાંધે, પછી ગ્રંથસ્થ થયું. એટલે ગણધરની વાણી છે ને આગમે, એ ભલે તમે 32 માનો, તમે 45 માનો, તમે પંચપરમાગમ માનો, ગણધરની વાણી ગણીએ આપણે. આ તીર્થંકરની વાણી છે. આ બાજુ ગૌતમ ગણધર ઉભા છે, આ બાજુ મહાવીર સ્વામી ઉભા છે. કોનું સાંભળીએ આપણે? 2 આપવા તૈયાર છે આપણને. આ તીર્થંકરની વાણી છોડીને એનાથી નીચું આપણે લેવું છે. બફમમાંથી જ બહાર નથી આવતો જેવું. વચનામૃત સમજાય કેવી રીતે? સમજાવણ ઉપકાર શું? પાછું ગાય ખરા અલગ અલગ રાગે, હાર્મોનિયમ ઉપર. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીન ઉપકાર. આત્મસિદ્ધિની 11મી ગાથા. આનો અર્થ શું છે? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ. એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર અનંત 24નો ઉપકાર નથી. ઓ બાપરે, આશા જ નથી ગઈ. ગાવો વાંધો નહીં, ખબર નથી ને, તંબુરા ઢોલમાં સંભળાતું નથી, તંબુરાના અવાજમાં, શરણાઈમાં, બેન્ડ વાજામાં ગાય ને બધા. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. એટલે સંકિત નહીં અને આત્માનો વિચાર જ નહીં ઉગે. જ્યાં સુધી આ ભાવ નહીં આવે વચનામૃત ઉપર, ત્યાં સુધી આ ભાવ નહીં આવે ગોપાલદેવ પ્રત્યે, ત્યાં સુધી. આ પ્રથમ નમો ગુરુરાજનો આ અર્થ છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આ અર્થ છે એનો. પછી એ ગાય દેવવંદનમાં, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીઠે ના ગરબા વાત. પોતે એ જ કરે છે અનંતકાળથી. ગુરુને મેલીને ગોવિંદને ભજે છે. ગર્ભાવાસ કેવી રીતે મટશે એનો? શું છે? દરકત છે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ. સમજાવવા માટે છે, ઉપદેશ બોધ માટે. દરકત એટલે ઝાડ, ફારસી ઉર્દુ શબ્દ છે. ફળ ઉગે ને એટલે ઝાડ નમી જાય, એટલે ફળ ઓર નમી ગયા. ઝાડને ખબર છે કે જેમ જેમ વધે ને જ્ઞાન, એમ નમી જવાનું. આ થોડું વધે ને ક્ષયો, પછી એમ ગાતા આવડે, બોલતા આવડે, લખતા, એટલે ગુરુજી થઈ જાય તરત જ. દરકત છે ફળ ગીર પડ્યા, એ ફળ વિચારે છે. તળાવને કિનારે ઝાડ હતું, એટલે આ પાણી મૂળીએ, થડીએ, ડાળીએ, પાંદડે જઈને મારી આગળ આવે છે. સીધું લઈ લો તો 2 ફૂટ જ છે ખાલી, ફરી ફરીને આવે છે. દરકત છે ફળ ગીર પડ્યા. શું થયું? 3 દિવસમાં કોવાઈ ગયું, બુજીને મન કી પ્યાસ. કેમ? ગુરુ મેલી શ્રીમદ રાજને મૂકીને આકાશી ભગવાનને માને છે. પોતે માને એને માને છે. ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. ગોપાલદેવ કે આત્મત્વ પ્રાપ્ત કરેલો પુરુષ આત્મા અપાક્ષક છે. 403માં અને 631માં લખ્યું છે. બધું આટલું ગુજરાતીમાં તો લખ્યું છે, આનથી કેટલું કે? પછી ગુજરાતીમાં લખ્યું છે, આનથી કેટલું કે? સ્પેનિશ હોય તો આપણે સમજાય નહીં, શીખવું પડે. ફ્રેન્ચમાં હોય તો. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં, એટલે વારંવાર લખી નથી, ટૂંકામાં લખીએ છીએ. કે ટૂંકામાં બધું જ કહી દીધું. આમાં શું કહે છે? 5 ઇન્દ્રિયો શૂન્યપણે, ચિત્ત શૂન્યપણે, સ્વરૂપમાં સ્થિત છે, પૂર્વ પ્રયોગે વિચર્યો છે. સમય ઓછો છે એટલે છેલ્લા ફકરામાં આ પત્રમાં પોતે 8 વાર ભગવાન છે એમ કહે છે કે તમારી દશા કેવી છે. એટલે ગોપાલદેવ આ પત્રમાં છેલ્લા ફકરામાં કહે છે, અમારો દેશ હરી છે, અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારું કાળ હરી છે, અમારું બધું જ હરી છે.
છેલ્લા ફકરામાં કહે અમે ભગવાન છીએ. આ બધા પત્રો ઓપ્શનમાં મૂકી દે. અગુરુ લઘુ, યથાખ્યાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ, જીનકલ્પી વિહાર, બહુ મજા આવે એમાં. સ્વચ્છંદ પોષાય ને, જ્ઞાનની વાત હોય ને તો સ્વચ્છંદ પોષાય. કર્મની પ્રકૃતિ કેટલી છે, ગુંઠાણા, મજા આવે ને. પોપટલાલ મોહકચંદ કહેતા કે જ્ઞાનની વાત હોય ને એટલે સ્વચ્છંદ પોષાય ને બુદ્ધિને સંતોષ મળે. ભક્તિ તો કરવી પડે ને, આસન તપાવવું પડે ને, કંટાળો આવે ને. કે છે એક પુરાણ પુરુષ, એટલે પુરાણમાં જે પુરુષ ગાયો છે એ આકાશી ભગવાન. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. પુરાણ પુરુષ એ પુરુષ, જે પુરાણમાં પુરુષ એટલે પરમાત્માને ગાયો છે એટલે ભગવાન સિદ્ધ. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. તો જૈનમાં પુરાણ પુરુષ કોણ છે? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન એટલે શુદ્ધ આત્મા. તો અમને શુદ્ધ આત્માનો પ્રેમ, અપૂર્વ આનંદ, આત્માનંદ, એના સિવાય કંઈ ગમતું નથી. આત્મા આત્મા આત્મા, બ્રહ્મી વેદના લખે છે 412માં. અત્ર આત્મા કરતા વર્તે છે. આત્માનું આત્માપણે વર્તવું તે એક લીટીનો પત્ર છે, 1.25 લીટીનો, કે અત્ર આત્મા કરતા વર્તે છે. એનો અર્થ કર્યો છે પછી 504માં કહે છે વિસ્તરસા પરિણામ સિદ્ધના જીવને હોય. સિદ્ધના જીવો વિસ્તરસા પરિણામમાં કહેવાય, એટલે આત્મા આત્મરૂપે જ પરિણામે. ખૂબ જ અમારે વિસ્તરસા પરિણામ છે ઝવેરી બજારને ગલ્લે. 504માં પત્રમાં સૌભાગભાઈને લખે છે. પડી મેલું ને એટલે હું હારે આવું જંગલમાં અને ગોશળીઓ આવે એટલે કોપલ કે અત્યારે જો અમે રાજીનામું આપી દઈએ પેઢીમાંથી તો અમારા વિસ્તરસા પરિણામને ક્લેશ પહોંચશે. એ વિસ્તરસા પરિણામનો અર્થ કર્યો 475માં ગોપાલ દેવે. સમયસર નાટકની ગાથા લખીને, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. કે સતત સિદ્ધના જીવને શુદ્ધ ચૈતન્યના વિસ્તરસા પરિણામ એટલે અમૃત ધારાના પરિણામ હોય એવા પરિણામ ગોપાલદેવને ઝવેરી બજારને ગલ્લે છે. એટલે કહ્યું મુનિ આ બેઠા છે સિદ્ધ. સંવંત 1955માં માક્ષર મહિનામાં સુદમાં સમાગમના 5મે દિવસે ઈડર બધા મુનિઓને કહે છે કૃપાલદેવ કે આ હું બેઠો છું ને જેના ઉપર એ સિદ્ધ શિલા છે અને બેઠા છે સિદ્ધ છે. આ હું બાપરે, સિદ્ધ અહીંયા હોય ઈડરને ડુંગરે? આ દેખાય એવા સિદ્ધ, જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા. કેટલી જગ્યાએ કહ્યું છે. ભૂલથી લખાઈ ગયું એક જ જગ્યાએ તો ઠીક છે, આપણે મેં પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. વ્યક્તિના નામ સાથે, સ્થળના ઉલ્લેખ સાથે, તારીખ તિથિ સાથે અને પરિચય નોંધમાં હસ્તક્ષર પાછું એ જીવતા હતા ઘણું. પ્રભુજી તો 82 વર્ષ જીવ્યા, બહુ લાંબુ જીવ્યા. એટલે આ કાળની આંખે દેખાય અહેવાલની વાત છે, અનુભવવાણી છે, બધી સાબિતીવાળી વાત. પ્રતિત્વનું કારણ થાય ને. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું જ નથી. બીજું આત્મા આત્મા આત્મા. એને રસ્તા પોળા કરો ને ઝાડવા ઉગાવો એમાં રસ નથી. અને આ અન્યમુદ દોષ કહેવાય. આ દટ્ટની સજ્જાઈમાં 6ઠી દ્રષ્ટિ છે, કાંતા દ્રષ્ટિ. આત્મા સિવાયની એક પણ વાત કરે, મુદ એટલે આનંદ આવે, અન્ય આત્મા સિવાયની વાત. યશુજી મહારાજે લખ્યું છે કાંતા દ્રષ્ટિમાં કે અન્યમુદ દોષ છે, આ સંકેતનું લક્ષણ નથી. રસ્તા પોળા કરો એટલે ટ્રાફિક જામ ન થાય, ઝાડવા ઉગાડો એ કરશે વન વિભાગ. રસ્તાનો છે ને પ્રધાન આખા આપણે મત આપ્યો છે ને એ કરશે, એટલે મોકલ્યા જ નહીં ને દિલ્હી, એ કરશે. અન્યમુદ દોષ કહેવાય. મૂળ તો હરિભદ્ર સૂર્યએ લખ્યું છે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં, સંસ્કૃતમાં 1444 ગ્રંથ લખેલા. એમાં એક યોગ દ્રષ્ટિ સમુચ્ચય કુબલદેવ ગાંધીજીને મોકલાવેલો કે આ વાંચો તો ખબર પડશે. એમને કીધું નવકાર મંત્ર પાકો કરી લે. 530મો પત્ર છે ને, કુબલદેવ ગાંધીજીને કહ્યું જ નથી ધોતી લઈને પૂજા કરવા જાઓ દેરાસરમાં. બધી જ વાત કરી નાખી, કોને મનાવી. વિતરાગની જ વાત કરી છે. નવકાર મંત્ર પાકો કરો ધોતી લઈ લો એ વાત જ નથી કરી. યોગ દ્રષ્ટિ સમુચય મોકલો કે જૈન ધર્મ શું છે, વિતરાગનો ધર્મ. એણે સંત કોણ લખ્યું? યશુજી મહારાજ, મહા ઉપાધ્યાય. બધા તીર્થંકરના સ્તવને લખેલા છે એણે, કુપાલદેવે વખાણ્યા છે. એણે એનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું. એમાં 6ઠી દ્રષ્ટિમાં છે અન્યમુદ દોષ. આત્મા સિવાયની એક પણ વાત કરતો હોય છે એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 360નું મથાળું. હજી એ તૃપ્ત નથી થયો.
આત્માથી, એટલે બીજું બીજું કરવું છે નહીં. બટી એ કરવું કે ન કરવું એ વિષય જ નથી અહીંયા. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. એ વ્યવહારે વ્યવહાર, એ લોકદ્રષ્ટિ છે. અમને એમાં રસ નથી, અમારે આત્મા જોઈએ છે. એટલે કહે છે કે અમને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના કાંઈ ગમતું જ નથી. બીજું કંઈ 1000 પત્રમાં કોપોલે કંઈ વાત નથી કરી વ્યવહારની. જબકબંધ નામ છે, હોય જ નહીં. ઘરની કાંઈ વાત છે, હોય જ નહીં. જે કરવું એ કરો. અહીંયા આત્મા. આ 255 પત્રમાં આગળ આવશે, મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. તો આપણા હાથમાં કેમ આવી ગયું છે કે અછેરો છે આ કાળનો. આપણે ક્યાં પાત્ર હતા જાને. આમાં લખ્યું છે મંદ યોગને અસર થાય એવી મારી દશા નથી. તો આપણે હોય લિસ્ટમાં. ક્યાંક જાણતા અજાણતા અહોભાવ આવી ગયો છે જ્ઞાની કે જ્ઞાનીના વચન ઉપર, એટલા મળી ગયું આપણને. હવે વાપરી લે પ્રભુજી કે લૂંટમ લૂંટ કર. ફરી વાર ક્યારે મળે આવું? એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. કે ઝાડવા પડી ગયા કે ઝાડવા ઉગી ગયા, એને શું રસ હોય? આઠે એક પોર એટલે 3 કલાક, આઠે પોર એટલે 24 કલાક. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસજી. આ તો યોગ વાસિષ્ઠ રામનો કેવો વૈરાગ હતો. ગોપાલે લખ્યું છે રામને જે વૈરાગ 18મે વર્ષે હતો એ અમને મોક્ષમાળા લખતા હતા ત્યારે હતો 16 વર્ષની ઉંમરે. એટલે સરખાવા કે ને ગોપાલ દેવ કોની સાથે સરખાવો? યોગ વાસિષ્ઠમાં રામનો વૈરાગ કે ગમતું જ નથી એને. વિશ્વામિત્રને બોલાવ્યા, ખબર નથી પડતી. વસિષ્ઠને બોલાવ્યા, કુળગુરુને. ખબર પડી આ લોઢું તપે છે કે આ છોકરો ખાતો નથી, પીતો નથી, રાત દરબારમાં આવતો નથી, કરવું શું? રથ લઈને ફરવા નથી જતો. દશરથ મૂંઝાણા. કાળજાળ વૈરાગ હતો રામને કે હવે આ લોઢું તપે છે, ઘા કરો. જેવો ગાઢ ગરવો એ ગઢાશે. યોગ વાસિષ્ઠ જે બ્રોચ છે ને, લખનાર પાછા વસિષ્ઠ મુનિ નથી, આ વાલ્મીકી છે. પણ પાત્ર વાલ્મીકી, નામ વસિષ્ઠ, યોગ વાસિષ્ઠ. આ બોધ તો પછી વાલ્મીકીએ જ આપ્યો છે. મજા આવે એવું છે, રોચક વાત છે આખી. એ કાળજાળ વૈરાગ્ય. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. અમને કાંઈ ગમતું જ નથી. આ તો કોઈ બોલતો 16મે વર્ષે આ દશા હતી. આ તો 24મા વર્ષની વાત છે. બીજા 8 વર્ષ વયા ગયા. ગમે નહીં એક પણ વાત આત્મા સિવાય નહીં. વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખા લાગે આત્મપદ ચિહ્ને ત્યારે. આત્મા આત્મા આત્મા. સોહગભાઈને ખેંચે તો લખે દંડવત છોરુના પ્રણામ, આજ્ઞા કે છોરુના પ્રણામ. 304માં પત્રમાં વ્યવહારની વાત કરતા નહીં, કંટાળો આવે છે. અને વ્યવહાર સિવાય બીજી કોઈ વાત જ નથી કરવી. મંદિરમાં આવી નહીં. તમે ક્યાંના ને અમે ક્યાંના? તમારું દેશમાં કયું ગામ? અરે અમે સિદ્ધશિલાથી ભૂલા પડ્યા છે આનંદ કાળથી. લમણાજી છોડ ને. અને આત્મા સિવાય બધું ગમે છે એને. આત્મા સિવાય કંઈ ગમતું જ નથી. આ એક વાત. એટલું જિંદગી લાંબી છે, એટલી 10-20 હજાર વર્ષની આપણી, કે એમાં ટાઈમ ગાળી આપણે. જે આત્માના અંતે પરિતૃપ્ત છે, બીજી કોઈ પણ વાતમાં રસ લે જ નહીં. ત્યારે સંકેત કહેવાય એને, સમ્યક દર્શન. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, કંઈ જોતું જ નથી. તો આ તો અહીંયા લખ્યું જોતું નથી. 680માં લખે છે આકાશી ભગવાનને કે નાથ એ કૃપાળુ. પહેલા મોક્ષ જોતો હતો, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષની ઈચ્છા પણ નથી. કેમ? તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એટલે સિદ્ધ ભગવાન પાસે શું છે? કેવળ જ્ઞાન. અમારી પાસે કેવળ જ્ઞાન છે. સિદ્ધ ભગવાન પાસે શું છે? મોક્ષ. અમારી પાસે મોક્ષ છે. કે હવે લેવા દેવાની કડાકોટથી છૂટા આપણે, એમ લખે છે ગુજરાતીમાં. એ ભાષાંતર કર્યું છે એણે. લેવે કો નરાઈ ઓર ત્યાગીઓ કા નાઈ ઠોર. બાકી કાં ઉભરો જીવ કારજ નવીન હોય. બનારસી દાસજીનો દોહો છે આ, કે હવે લેવા દેવાની કડાકોટથી છૂટા. એટલે સિદ્ધ ભગવાન અનંત 24 ને કહે છે કે તમારી આગળ કેવળ જ્ઞાન છે, મારી પાસે છે. તમારી પાસે મોક્ષ છે, મારી પાસે છે. એટલે હવે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. મારે હવે કાંઈ તારી પાસેથી જોતું નથી. આપણે એમ બોલી શકીએ? આપણે બધું જોતું જ નહીં. હમણાં ભગવાન આવે જ નહીં આપણી ભક્તિમાં, તો કદાચ આવે. બોલ શું જોઈએ છે? આપણે કેટલું બધું જોઈએ છે. રિચાર્જ કરવો જ ને હજી તો. સિમ કાર્ડ કરાવી દે ને તમે મફતમાં, આખા વર્ષનું મફત. પેટ્રોલની ટાંકી ભરવી છે હજી તો.
હજી પરણવું છે, હજી છોકરા જોઈએ છે, હજી લોહીના બાટલા ભરવા છે, મોતિયા ઉતારવા, લોહીના બાટલા ચડાવવા છે, રસ્તા પોળા કરવા, ઝાડવા ઉગાડવા છે, કેટલો કામ બાકી છે. આત્માનું તો છે જ નહીં આપણે મેન્યુમાં કંઈ. એ સિદ્ધ ભગવાનને કહે છે કે તારી પાસે મારે કંઈ જોતું નથી. શું બોલ્યા છે, શું લખ્યું છે ને એના હસ્તાક્ષરમાં છે. હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા, તારી પાસે છે, મારી પાસે છે. આ શ્રીમદ રાજચંદ્ર છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાત બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. ધ્યાન કરવું છે ને અરૂપી આત્માનું. પ્રભુજીને પૂછવા ગયો મારે ધ્યાન કરવું છે. ધ્યાન કરવું જ કે ધ્યાન નહીં કરવાનું કે ઊંધો ચડી જાય કે રૂપાતીત આત્માનું ધ્યાન થાય, માથે આત્માનો અનુભવ ન હોય તો કૃપાલુનું ધ્યાન કરવું હોય તો. સૌભાગભાઈને ધ્યાન કરવું હતું. કોપલીઓ 394, 95, 96 લખ્યું છે. એ રહેવા દે, હું તમને એની કરતાં સારો રસ્તો બતાવું. તે પુરુષને, કોને? શ્રીમદ રાજચંદ્રને, તેના વાક્યાદિના અનુસંધાને ઓળખવાની કોશિશ કરો. આનું હૃદય દર્શન કરતાં મોટું ફળ છે એમ હું કહું છું. કે એટલે શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા છે મને કે રૂપાતીત આત્માનું ધ્યાન નહીં કરવાનું. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. 335 લખ્યું, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એ ધ્યાન આદિને ઈચ્છે નહીં, અમારો અંતરંગ અભિપ્રાય છે. એટલે શ્રીમદ રાજચંદ્રનો અભિપ્રાય છે. સૌભાગભાઈને લખ્યું છે. 128 લખ્યું, સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. ખંભાતના કૃષ્ણદાસને લખ્યું, બાળ બ્રહ્મચારી, સંકિત થવાની અણી ઉપર છે. લખે છે તમે દર્શન પરિચયમાં છો, આમાંથી દર્શન થશે, સંકિત થશે. 330 કે આ તેજોમય પદાર્થ ધ્યાનમાં દેખે ને આ બધું છોડી દેજો, કલ્પના બધી, નહીં તો અટકાઈ જશો. ધ્યાન કરવું છે. પ્રભુજી કે શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરો, કે ધ્યાનમાં નિત્ય ધરવું. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાત બજાવજો. ગુરુ ધર્મ ધ્યારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.